નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઘર અને ઘરના ડેલાને શોભાવતી અને ઘરના વાતાવરણને સુગંધિત રાખતી એક સુંદર મજાની વેલ, જેનું નામ છે મધુમાલતી। મિત્રો, આપણે સૌ મધુમાલતી વેલને ઓળખીએ છીએ અને ઘરને શોભાવવા તેને વાવીએ પણ છીએ, પરંતુ તેના કેટલાક ઉપયોગને જાણતા નથી। તો ચાલુ કરીએ મધુમાલતીના છોડને જાણવા માટેના વિડીયોને। મિત્રો, તમે જોઈ રહ્યા છો મધુમાલતી વેલને। મધુમાલતી વેલ એક દ્વિદળી વર્ગમાં આવતી વનસ્પતિ છે। તે કોમ્બ્રેટેસી કુળમાંથી આવે છે। તેના જુદી જુદી ભાષામાં જુદા જુદા નામો છે। તેને હિન્દીમાં રંગુલ કી બેલ નામે ઓળખવામાં આવે છે। સાથે જ તેને હિન્દીમાં મીઠી જાસ્મીન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં મધુમાલતી, બારમાસી વેલ, ઝુમખા વેલ, લાલ ચમેલી વગેરે નામોથી તેને ઓળખવામાં આવે છે। અંગ્રેજીમાં તેને રંગૂન ક્રીપર નામથી ઓળખવામાં આવે છે। મધુમાલતીમાં ફળ નિર્માણ ભાગ્યે જ થાય છે। તેના કાચા બીજ કડવા હોય છે, પાકા બીજ મીઠા હોવા છતાં મર્યાદિત પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરાય છે। મધુમાલતી વેલની ફૂલોની કળીઓ ખીલે છે ત્યારે સફેદ અને પાંખડીઓ ધીરે ધીરે ગુલાબી અને અંતે ઝુમખામાં લાલ ચટક બને છે। આ વેલને તડકો અને છાંયો બંને જરૂરી છે। આ છોડની લંબાઈ અથવા ઊંચાઈ 12 મીટરથી વધુ હોય છે અને આ વેલ ઝડપથી વિકાસ પામતી વેલ છે। આ વેલને બારેમાસ ફૂલ આવે છે। આ વેલને મજબૂત ટેકાની જરૂર પડે છે, કારણ કે આ વેલ લાંબા સમય સુધી જીવંત રહે છે। આ છોડને દરરોજ 6 થી 8 કલાક સુધી સૂર્યનો પ્રકાશ જરૂરી છે। તેને નિયમિત પાણી આપવું જરૂરી છે। હવે જોઈએ તેના કેટલાક ઉપયોગોને। મધુમાલતીની વેલ કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરી ઓક્સિજન છોડે છે અને વાતાવરણને શુદ્ધ કરે છે। જે વ્યક્તિને પેટમાં કૃમિ હોય તો તેના બીજનો ઉપયોગ ફાયદાકારક છે। મધુમાલતીના બીજમાં શરીરમાં રહેલા પરોપજીવીઓને મારવાનો ગુણ રહેલો છે। મધુમાલતીના પાકેલા અને શેકેલા ફળ ઝાડા અને તાવમાં રાહત આપે છે। મધુમાલતીના ફળ કિડનીના રોગોમાં, પેશાબની બળતરામાં પણ રાહત આપે છે। મધુમાલતી વેલના પાંદડા શરીરમાં અને ચામડીમાં થતી બળતરા દૂર કરે છે। મધુમાલતીના પાન શરીર પરની ફોલ્લી, ખંજવાળ જેવી ચામડીની સમસ્યાઓમાં રાહત આપે છે। મધુમાલતીની વેલમાં બળતરા વિરોધી ગુણ રહેલો છે, તેથી ચામડીના સ્વાસ્થ્ય માટે ગુણકારક છે। મધુમાલતી વેલને પૂર્વ, ઉત્તર અથવા ઉત્તર પૂર્વમાં રાખવાથી વાસ્તુશાસ્ત્ર મુજબ લાભ મળે છે। તો મિત્રો, આ હતી મધુમાલતી વેલની વાત। મધુમાલતી વેલ ઘરને સુશોભિત તો કરે જ છે, પણ તેના કેટલાક આયુર્વેદિક ઉપયોગો છે, જે મધુમાલતીના વેલનો ઉપયોગ કરતા પહેલાં તેના નિષ્ણાતની સલાહથી જ તેનો ઉપયોગ કરવો લાભપ્રદ રહેશે। તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં હજુ પણ તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારના સભ્યો બનજો। મિત્રો, આપણે ખૂબ જલ્દી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ ખુશ રહો, આનંદિત રહો, આબાદ રહો। ધન્યવાદ।